અમરેલીમાં મહીપરી યોજનાની લાઇનમાં મીટર નાખવાની હિલચાલનો વિરોધ કરવામાં આવ્યો છે। પીપાવાવ પોર્ટ મીટર મૂકવાની કામગીરી કરતા જ ગ્રામજનોએ વિરોધ કર્યો। દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો સ્થાનિકોના સમર્થનમાં ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા હતા। પીપાવાવ પોર્ટે રામપરા સહિતના ગામોને દત્તક લીધા છે। ધારાસભ્ય હીરા સોલંકીએ અધિકારીઓને સૂચના આપી સંપ નાખવા માટેની કામગીરી કર્યા બાદ મીટર લગાવવાની સૂચના ધારાસભ્યએ આપી છે। તો અમરેલીમાં જ્યારે મીટરની કામગીરી કરવા માટે પ્રશાસન પહોંચ્યું હતું, મીટર નાખવાની હિલચાલનો વિરોધ સ્થાનિકોએ કર્યો છે। પીપાવાવ પોર્ટ નજીક મીટર મૂકવાની કામગીરીમાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ગામના લોકોએ આવેદન પત્ર આપ્યું છે। હું ગાંધીનગર પણ જાઉં છું, પણ અહીંયા લગાડવાનું નથી થતું જ્યાં સુધી આ કંપનીવાળા ટાંકો નથી બનાવતા, જ્યાં સુધી આ ગામના લોકોને પાણીની સુવિધા વ્યવસ્થિત નથી કરી દેતા ત્યાં સુધી નથી લગાડવા દેવાનું છે। આ ગામને પાણી વિહોણા રાખવાનું નથી થતું। અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો, પણ આ 4 લેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો। એના પછી કોઈ સુવિધા છે નહીં। મેઇન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ 2 ગામને આપ્યું હતું। હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા, પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે। આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલા પ્રાયોરિટી આપે છે। તો અમરેલીમાં જે મીટર નાખવાની કામગીરી હતી તેને લઈ અને સ્થાનિકોએ વિરોધ કર્યો છે। પીપાવાવ પોર્ટે મીટર મૂકવાની કામગીરીનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે। ધારાસભ્ય હીરા સોલંકી અધિકારીઓને સૂચના આપી। સ્થાનિકોના સમર્થનમાં ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા। પીપાવાવ પોર્ટે રામપરા સહિતના ગામોને દત્તક લીધા છે। ધારાસભ્ય હીરા સોલંકી અધિકારીઓને સૂચના આપી સંપ નાખવા માટેની કામગીરી કર્યા બાદ મીટર લગાવવા આવવાની સૂચના આપવામાં આવી છે। તો દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોએ મીટર નાખવાનો વિરોધ કર્યો હતો। તો બીજી તરફ ધારાસભ્ય પણ ગ્રામજનોની વહારે આવ્યા હતા। સંપ નાખવા માટેની જે કામગીરી છે તે થાય તે પછી જ મીટર લગાવવાની સૂચના ધારાસભ્યએ આપી છે। તો સ્થાનિકોમાં મીટર લગાવવાને લઈ અને રોષ પણ જોવા મળ્યો હતો। પીપાવાવ પોર્ટે મીટર મૂકવાની કામગીરી કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। તો સ્થાનિકોના સમર્થનમાં એમએલએ હીરા સોલંકી પહોંચ્યા। પીપાવાવ પોર્ટે રામપરા સહિતના ગામોને દત્તક લીધા હોવાની વાત પણ હીરા સોલંકીએ કરી હતી। તો રામપરાના સરપંચ છનાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। છનાભાઈ, જે રીતે વિરોધ ગ્રામજનો કરી રહ્યા છે, શા માટે આપનો વિરોધ છે, શું કહેવું છે આપનું? અમારા ગામનો પ્રશ્ન ખાસ તો એ છે કે પીપાવાવ પોર્ટ અને ભેરાઈ ગામ, રામપરા ગામ પીપાવાવ પોર્ટને અડીને આવેલું છે અને ત્યાં અમારે પાણીનો પ્રશ્ન એવો છે કે એ લોકોએ જ્યાં બધી આડેધડ બાંધકામ અને પાળાઓ બનાવી અને ખારું પાણી આગળ વધ્યું, અમારે પાણી પીવાનો કઈ સોર્સ નહીં। જે તે વખતે અમને પીપાવાવ પોર્ટ દ્વારા પાણી આપવા માટે વચન આપેલું અને એ લોકો અત્યાર સુધી પાણી આપ્યું। હવે એ પાણીની પાઇપલાઇન કાપી અને મીટર લગાડીને ગામ ઉપર બોર વધારાનો નાખવો, એના માટે અમે સખત વિરોધ કરી અને એ લોકોને રોકીએ છીએ। અમે એને અમારી માંગે એ જ છે કે અમને પાણીનો સ્ટોરેજ માટેનો એક ટાંકો બનાવી દે અને પછી આગળની કાર્યવાહી કરે, નહીં તો અમારે કોઈ પાણી પીવાનો કોઈ સોર્સ નથી। બધી જગ્યાએ એમાં તળમાં ખારા પાણી છે। જી જી, ચોક્કસથી છનાભાઈ, જોડાવા બદલ આભાર આપતો। તો સ્થાનિકોની જે માંગ છે, પહેલા પાણીનું જે ટાંકી છે તે બનાવી આપવામાં આવે અને ત્યારબાદ જ અમારા ત્યાં મીટર લગાવવા આવે તેવી માંગ કરી છે।